ડૉક્ટર, જ્યારે પણ કોઈ હૃદયરોગનો જે દર્દી છે એ બાયપાસ કરાવે છે અથવા તો એન્જિયોપ્લાસ્ટી કરાવે છે, તો આ ઓપરેશન બાદ 3 થી 4 વર્ષની અંદર તેમની જે મૃત્યુની સંભાવના છે લગભગ 14% જેટલી વધી જતી હોય છે. તો શું માધવબાગમાં જ્યારે કોઈ પણ ઓપરેશન હૃદયરોગને રિલેટેડ કરવામાં આવે છે તો ત્યાં આટલી ટકાવારી જોવા મળશે કે પછી નહિવત હશે? શું હોય છે આમાં? ચોક્કસ આપણે આ સર્વે મુજબ સાબિત કરી શકીએ છીએ. અલગ અલગ જર્નલની અંદર પણ એ સર્વેના રિસર્ચ રિપોર્ટ સાબિત થયેલા છે. જેવી રીતના એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી પછી રીબ્લોકેજ અથવા તો મૃત્યુની સંભાવના 14% વધતી હોય તો આપણી ટ્રીટમેન્ટ પછી સર્વાઈવલ રેટ સમજો વાત કરીએ તો સર્વાઈવલ રેટ આપણે સૌથી વધારે જે એન્જિયોપ્લાસ્ટી બાયપાસ સર્જરીથી પણ સર્વાઈવલ રેટ એટલો મળતો ના હોય જેટલો આપણા સારવાર પછી મળતો હોય છે. 3 થી 4 ગણો સર્વાઈવલ રેટ એન્જિયોપ્લાસ્ટી પછી એન્જિયોપ્લાસ્ટી કરતાં આપણો સર્વાઈવલ રેટ વધી જતો હોય છે. એટલે ચોક્કસપણે હું કહેવાનો પ્રયત્ન કરીશ અને એનું કારણ પણ છે. આપણે જ્યારે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી કરીએ છીએ ત્યારે એન્જિયોપ્લાસ્ટી બાયપાસ સર્જરીની અંદર બ્લોકેજ મેં કીધું એવી રીતના ખાલી ને ખાલી એને દબાવવામાં આવે છે. બ્લોકેજ નીકળી જાય એવો કોઈ પ્રયત્ન કરવામાં નથી આવતો. લોહીની નળીઓ જે છે એની દિવાલ જે છે એ દિવાલને સોફ્ટ કરવા માટેની અલગ અલગ દવાઓ આપવામાં આવે છે. એટલે દવાનો ડોઝ જેટલા પ્રમાણમાં ચાલતો હોય એ સમય દરમિયાન એ નળીઓ સારામાં સારું ફંક્શન કરે. અને એટલે જ બહુ બધી વાર આપણે જોઈએ છીએ કે જેટલા પેશન્ટોને બાયપાસ સર્જરી કે એન્જિયોપ્લાસ્ટી થઈ હોય તો એમને દવા લાઈફ લોંગ ચાલતી હોય છે, છેક છેલ્લે સુધી દવાઓ ચાલતી હોય છે. તો કહેવાનો હું પ્રયત્ન કરીશ કે જ્યારે માધવબાગની ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ, આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરીએ છીએ, આહાર ઉપર ધ્યાન આપવાનો પ્રયત્ન કરીએ છીએ, કસરત ઉપર ધ્યાન આપવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે નેચરલ રીતના જે બ્લોકેજ ઊભા થવા માટેના જે કારણો છે એ કારણો ઉપર જ્યારે આપણે કામ કરીએ છીએ અને કારણોને આપણે નાબૂદ કરીએ છીએ તો એવા વખતે આપણે એન્જિયોપ્લાસ્ટીને બાયપાસ સર્જરી કરતાં પણ સારામાં સારા રિઝલ્ટ આપણે લેતા હોઈએ છીએ અને પેશન્ટ જે છે પોતાનું ફંક્શનલ કેપેસિટી વધારીને લોંગ ભવિષ્ય સારામાં સારું ઉજ્જવળ કરી શકે છે અને વધારે સમય સુધી જીવવાનો આનંદ મેળવી શકે છે.